સૌને લાગે મારા છે દાદા ભગવાન, સૌને લાગે મારા છે દાદા ભગવાન. એનું નામ મોટામાં મોટો ચમત્કાર. એનું નામ મોટામાં મોટો ચમત્કાર. એક વખત કવિરાજને તો બધા ઓળખતા હશે, અને અહીંયા તો કેટલા વખત કવિરાજે દાદા ભગવાનના ગજબના પ્રોગ્રામ કરેલા છે. તે કવિરાજને દાદા બધું જાણતા હતા. દમયંતીબેન એની ખૂબ સેવા કરે, અને કવિરાજ બી આમ બહુ કડક હતા. તો ઘરે છે ને એક વખત શું બન્યું કે દમયંતીબેનથી મીઠું વધારે પડી ગયું ખાવામાં. તો તે દિવસે કવિરાજે બૂમાબૂમ કરી દે. દમયંતીબેનને બહુ ફાયરિંગ આપેલી, તમને આટલું બી ભાન નથી, કેટલું મીઠું નાખો છો, હવે હું શું ખાઈશ, મારે હવે જવું છે આમ તેમ. એટલે ગુસ્સામાં ટેબલ પર પેલું જમવાનું બધું મૂકીને જતા રહ્યા દાદા પાસે. આપણે ત્યાં મહાત્માનો કેવું હતું, જ્યારે બી ટાઈમ થાય ને જમીને તારો ભાગો દાદા પાસે, બીજું કશું દેખાતું નહોતું, દાદા સિવાય કશું દેખાય નહીં. તે આમ કરીને ઉઠીને આવ્યા અને આવીને બેસી ગયા અને પદો ગાવાની તૈયારી કરતા હતા. તો તે વખતે પહેલાથી જ કંઈ સત્સંગ ચાલતું હતું. તો દાદા શું કહે છે, સત્સંગમાં કરતા જ્યારે કવિરાજ આવીને બેઠા ને તો કહે છે ને, એ પેલું સત્સંગની કન્ટિન્યુટીમાં જ કહેતા હતા કે કેટલા લોકો તો કેવા હોય કે જમવામાં મીઠું વધારે પડી ગયું તો બૂમાબૂમ કરી દે. તો કવિરાજ બોલે, હા શું થયું, હું તો હમણાં જ દમયંતીબેનને ફાયરિંગ આપ્યું, તો દાદાને કેવી રીતે ખબર પડી કે કેટલા? પણ કોઈ દિવસે ડાયરેક્ટલી ના કે ભાઈ કવિરાજ તમે આવું કરીને આવ્યા. તો આ દાદા કેવું જાણતા હશે. અમે તો વિચાર કરતા હતા કે કવિરાજ ઉઠીને બોલે બધાને કે હું હમણાં જ દમયંતીબેનને ફાયરિંગ આપીને આવ્યો છું. તે આવા તો કેટલા વખત બનાવ બને કે જ્યારે બી કંઈ બી એક વડોદરામાં કોઈ જાણતા હો બધા કે નિરંજનભાઈ કે નિરંજનભાઈ પટેલ, એટલે એ બહુ ગુસ્સાવાળા. અને એના વાઈફને તો મેં જ્યારે બી એમના ઘરે જાઉં ને તો વાઈફને એટલી બધી ફાયરિંગ આપે તો અમે તો હેરાન થતા હતા, નિરંજનભાઈ આ શું કરો છો? દાદાએ કહ્યું છે, અમે તો ફ્રેન્કલી કહી દઈએ ને, આપતા પુત્રો હતા એ રીતે, આ શું કરો છો? દાદાએ કહ્યું છે કે આપણે તો ઘરમાં વાઈફ એટલે ખિલ્લેબંધી ગાય કહેવાય, એમને આપણે આવી રીતે દાદાએ ના પાડેલી છે ગુસ્સે થવાના. ના, અમારા પટેલોમાં તો કેવું છે કે અમારી જબાન ચાલે તો એમના ટાટિયા ચાલવા જોઈએ. સાલું મૂકી દે, પહેલી વખત પટેલની ભાષા સાંભળી. અમારી જબાન ચાલે એમના ટાટિયા ચાલે, અમારામાં એવું છે એટલે તું વચ્ચે બોલીશ નહીં ગણબણ. તે અમારે તો એવી જ ભાષા હોય. મેં કીધું ભાભીને આટલું બધું ગુસ્સે થાવ છો યાર, અમે તો અમારા ઘરમાં કોઈ દિવસે જોયું નથી કે આવી ફાયરિંગ મળે ને તો ઘર છોડીને જતા રહે અમારા. પણ એના વાઈફ કેવા દેવી જેવા, એટલી ફાયરિંગ આપે ને તોય હસ્યા કરે. મેં કીધું ભાભી તમે કશું કહેતા નથી, આટલી ફાયરિંગ મળે તોય હસ્યા જ કરો છો. તે કે મારો હિસાબ છે ને કેશવ, છોડ ને કેવા દે એમને. તો પછી આમ કરીને એ તો આયા દિવસે ફાયરિંગ આપીને એક દિવસ દાદાને દેખાઈ આવ્યું કે આ પટેલ બહુ ભારે છે, અમે પટેલ છીએ, અમે હીરાબા સાથે કોઈ દિવસે આવું વર્તન કર્યું નથી, આવું ગજબનું જ્ઞાન આપેલું છે, આ પટેલ કરે છે શું? તો એક દિવસ તો શું થયું, અને ઘણી વખતે પછી ગુસ્સામાં આપી દેતા હતા વાઈફને. તો અમે તો હેરાન થતા હતા, પણ ગુસ્સો બહુ ને એટલે આપી દે, અને ભાભી કુછ કહે નહીં. તો એક દિવસ જેમ અહીંયા સાહેબ બેઠા છે ને આવીને બેસી ગયા અને દાદાને આમ સત્સંગ સાંભળવા માંડ્યા. તો ભર સત્સંગમાં દાદા કે આજે કઈ ચોપડીને લાવ્યા છો? હવે ગુજરાતીમાં ચોપડીને લાવે છે એટલે આપીને આવ્યા છો. એટલે નિરંજનભાઈ હેરાન થઈ ગયા, દાદા તમને કેવી રીતે ખબર પડી? આજે તો ખરેખર ચોપડ્યું છે મેં. જાઓ ઘરે પાછા જાઓ અને માફી માંગીને આવો. હવે તમે વિચાર કરો, નિરંજનભાઈ ઘરે વાઈફને ચોપડીને આવે છે અને અહીંયા બેસે છે અને દાદાને દેખાઈ આવે છે, એટલે એમાંથી તમને શું લાગે છે કે દાદા કેવા હશે? એટલે તમે વિચાર કરો, આમ આર પાર જોઈ શકે, તમે ઘરે શું કરીને આવ્યા છો એ દાદાને દેખાઈ આવે. એક વખત બાબુભાઈના હોલની અંદર ખાલી દાદા એવું જ એક વાક્ય બોલ્યું, ત્યારથી બધા મહાત્માઓ અલર્ટ થઈ ગયા. બધા મહાત્માઓ, અહીંયા બધા મહાત્માઓ જે બધા બેઠા છે ને એમની બધાની અંદર શું ચાલી રહ્યું છે અમને બધું દેખાય છે. એટલે ફર્સ્ટ ટાઈમ દાદાએ આ વાક્ય બોલ્યા હતા આટલા વર્ષોમાં, કારણ કે દાદા જાણતા હતા કે જ્યાં સુધી આ લોકોને એવું બૂમાબૂમ કરીશ નહીં ને, મને દેખાય છે તો બધું, પણ એમને હજુ તો એવું જ દેખાય છે કે દાદા કોઈ મોટા સંત છે, કોઈ એવા જ્ઞાની છે,
પણ સાક્ષાત પરમાત્મા છે હજુ કઈ ગેડ બેસતી નહોતી લોકોને, એટલે પછી ના છૂટકે દાદાને આવા બધા ખતરા કરવા પડતા હતા. પછી આમ જોરથી કહ્યું ને કે આ બધાની અંદર શું અંદર ચાલી રહ્યું છે, કોને વિષયના વિચારો આવી રહ્યા છે, કોણ શું આવું શબ્દ બોલ્યા. એટલે સત્સંગમાં બેઠા બેઠા વિષયના વિચાર આવે એટલે તમે વિચાર કરો તો બધા લોકો કેવા અલર્ટ થઈ ગયા હશે, અને જેને આવતા હશે તો એ બી તો પકડમાં આવી ગયા હશે. તો દાદા કે આવા બધા સત્સંગમાં આવું બધું દેખાય છે, એટલે તમે જરા આ જ્ઞાની પુરુષ અહીંયા બેઠા હોય ને તો જરા વિનય રાખો કે આ બધા વિચારોને ઘરે મૂકી આવો. પણ આ અહીંયા પવિત્ર જગ્યા છે, પ્યોરિટીની જગ્યા છે, એટલે હવે તમે આ વિજ્ઞાન પ્રાપ્ત થયા પછી અલર્ટ થઈ જાઓ. આમ કરીને દાદા અમને બધા મહાત્માઓને અલર્ટ કરેલા. નહીં તો આ કળિયુગમાં દાદા કહે ને કે હંટરો મારે ને તોય અસર ના થાય, એવું ભારે કળિયુગ છે. પણ દાદાને ના છૂટકે આ બધું દાદા કહે છે કે અમારા ભાગે બધું આવ્યું છે, એટલે અમારે છૂટકો જ નથી. હવે આ કચરો સાફ અમને જ કરવું પડશે, કારણ કે અમારા ભાગે આવેલું છે. એટલે અમે ભાવના કરેલી કે કેમ કરીને આ બધા લોકોનું કલ્યાણ થાય, કેમ કરીને આ બધા લોકો મોક્ષે જાય, એવું અમે નિહાણું બાંધેલું. એટલે જે મટીરિયલ મળ્યું છે એ બધાને અમારે હવે રેક્ટિફાય કરવાનું છે. એ જ્યાં સુધી દાદાને આ વિજ્ઞાન મળેલું અને જ્યાં સુધી દાદાનું દેહ વિલય થયું ત્યાં સુધી આ નોન સ્ટોપ દાદાએ આ કાર્ય કરેલું. સવારે 5 વાગ્યાથી ઉઠે રાત્રે 11-12 વાગ્યા સુધી નોન સ્ટોપ બધાના ઓપરેશનો થતા, નોન સ્ટોપ બધાને કંઈ ને કંઈ એની ભૂલો બતાડતા, પછી બધાની વિધિઓ કરતા. ઘણા બધા લોકો દાદા પાસે આવે કે દાદા મારે આ વિધિ કરી આપો ને, મારી આ પ્રોબ્લેમ છે ને. એટલે દિવસ રાત દાદાને વિધિઓ કરીને બધા મહાત્માઓને આ વિજ્ઞાન પૂરતું કર્યું, અને દાદા ભગવાને જેમ તેમ કરીને બધાને મોક્ષના માર્ગ પર ચાડી દીધું. એટલે એવા દાદા ભગવાનની ગુરુ પૂર્ણિમા મને વારે ઘડી એવું થયા કરે છે કે આખો દિવસ નહીં, જ્યાં સુધી આપણે આ દેહ બાકી છે ત્યાં સુધી દાદા પાસેથી આ માંગ કરજો કે દાદા ભગવાન મને હવે એવું કરી આપો કે જેથી કરીને આપના જેવું મને સુખ વર્તાય. આત્માનું જે અનંત સુખ તમે અનુભવ કર્યું છે અને આપ્યું છે, હજુ સુખ વર્તાતું નથી, તો હવે દાદા એવું કરી આપો ને, કારણ કે તમે તમારા માથે પગે પડ્યા છે, અમારું કામ કરી આપો. એ નિરંતરની ભાવના કરવાની. આજે ગુરુ પૂર્ણિમા એકલી પૂરતી નહીં, પણ નિરંતરની એ ભાવના રાખજો, જેથી કરીને જેમ તેમ કરીને આપણું રાગે પડી જાય. જય સચ્ચિદાનંદ. જગતે પુણ્ય જાગશે, આફરીન લોક પુકારશે, લાખો યુગો સુધી આવો દાદો નહીં અવતરશે.